પાઠ 25 પંચમી વિભક્તિ। હવે પંચમી વિભક્તિ થાય કોને? તો કે અપાદાનને થાય, બરાબર। તો અપાદાન એટલે શું? કે જેમાંથી કંઈક વિયોગ થતો હોય, જેમાંથી કંઈક છૂટું પડતું હોય, જેમાંથી કંઈક અલગ પડતું હોય, એવા અર્થની અંદર અપાદાન થાય એટલે અપાદાનની પંચમી વિભક્તિ થાય। જેમ કે વૃક્ષમાંથી પાંદડા પડે છે, જેમ કે આકાશમાંથી વરસાદ પડે છે, જેમ કે ઘરમાંથી મુમુક્ષુ નીકળે છે। તો જ્યાં આગળ છૂટું પડતું હોય, અલગ પડતું હોય, જ્યાં વિયોગ થતો હોય એવા અર્થની અંદર અપાદાન થાય અને અપાદાનની પંચમી વિભક્તિ થાય છે। અને વિના અવ્યય જ્યાં જોડાયેલો હોય એવા નામમાં પણ પંચમી વિભક્તિ થાય। અને વિનામાં દ્વિતીય તૃતીય અને પંચમી ત્રણેય પણ થાય છે, દ્વિતીય તૃતીય પણ થઈ શકે છે। હવે પંચમી વિભક્તિના પ્રત્યયો કયા કયા છે? તો કે બાલ વત્તા અહીંયા આગળ આદ ભ્યામ અને વ્ય। તો અહીંયા આગળ આપણે જોઈએ પુલ્લિંગ છે, બાલ છે, તો બાલ વત્તા અને આ મળીને આ થયો એટલે બાલાદ। અને નપુંસકલિંગની અંદર તૃતીય વિભક્તિથી બધા સરખા પ્રત્યયો છે, એટલે અહીંયા આગળ પણ નપુંસકલિંગમાં પણ કમલ વત્તા આદ એટલે કમલાદ થયું। પછી ધી વચન છે ભ્યામ પ્રત્યય, તો ભ્યામ માટે આપણે આગળ નિયમ આવ્યો હતો કે ભ્યામ પ્રત્યય લાગતા પૂર્વના અનો આ થાય છે, એટલે અહીંયા આગળ પણ બાલનું બાલા થયું, અહીંયા આગળ કમલનું કમલા થયું। પછી 24(2) આપણે જોયું હતું કે ભથી શરૂ થતાં બહુવચનના પ્રત્યય આવતા પૂર્વનો જે અ છે એનો એ થઈ જાય છે, એટલે અહીંયા આગળ બાલ છે એમાં અ છે એનો એ થયો। અહીંયા આગળ કમલમાં પણ સેમ એઝ ઇટ ઇઝ, કમલમાં પણ અનો એ થયો એટલે કમલેભ્ય, અને અહીંયા આગળ પણ બાલેભ્ય। પછી આ બધા નિયમો આપણે કાલે જોઈશું।